નમસ્કાર દર્શક મિત્રો, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। ઉત્તરાખંડમાં આજથી બાબા કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે। સવારે 7 વાગે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે કપાટ ખોલવામાં આવ્યા। આ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ભારતીય સેનાના ગઢવાલ રાઇફલ્સના બેન્ડ દ્વારા ભક્તિમય ધૂન વગાડવામાં આવી હતી। ઉપરાંત હેલિકોપ્ટરથી ભક્તો પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે કેરળના વિંઝિઝમ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ઘાટન કર્યું। ઉદ્ઘાટન સમયે તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ ઉડાડી દેશે, કારણ કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ સામેલ થયા હતા। પહેલગામમાં હુમલો કરતા પહેલા આતંકીઓએ ISIનો કોન્ટેક્ટ કર્યો હતો અને હુમલો કરવામાં આવ્યો હતો। તે લશ્કરે તૈયબાએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઇશારે હુમલો કર્યો હતો। NIAને તપાસ દરમિયાન મળી આવ્યા છે અનેક પુરાવા। તો પાકિસ્તાનને ભારતની કાર્યવાહીનો ડર લાગ્યો છે। PACOમાં હજારોથી વધુ મદ્રેસા બંધ કરવામાં આવ્યા છે। 1000થી વધુ મદ્રેસાઓને અસ્થાયી રૂપે બંધ કરવાનો આદેશ અપાયો છે। POKમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। દિલ્હીમાં મોડી રાત્રે અચાનક જ હવામાનમાં પલટો આવ્યો। ઠેર ઠેર પાણી થઈ ગયું છે। 40 જેટલી ફ્લાઇટ્સને કેન્સલ કે ડાયવર્ટ કરી દેવામાં આવી હતી। વાવાઝોડાને પગલે વૃક્ષ ધરાશયી થતાં 3 બાળકો અને તેમની માતા મૃત્યુ પામી હતી। તો જેસલમેરથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। ISIને સૈન્ય સંબંધિત સિક્રેટ લીક કરવાનો આરોપ છે। RD મોહનગઢ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પઠાણ ખાનની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદમાં 5 અલગ અલગ આગના બનાવ બનવા પામ્યા હતા। વટવા GIDCમાં ભયંકર આગ લાગી। ચંડોળામાં, કાટમાળમાં તો પ્રહલાદનગરમાં વાહનોમાં આગ લાગી। વટવામાં 10થી વધુ ફાયર વિભાગની ગાડીઓ દ્વારા આગમાં બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદના કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ કરાઈ છે। હર્ષ સંઘવીના 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થયા પહેલા લલ્લા બિહારી પકડાયો છે। લલ્લાને ગુજરાત લાવવામાં આવશે। અમરેલીના મદ્રેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે। મૌલાનાના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા છે। તો ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે।